મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ છો ને? મજામાં જ રહેવાનું. હું પણ મજામાં જ છું. આજે સવારમાં નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે. ભાવનગર થોડું કામ છે એટલે ભાવનગર જઈએ. સવારમાં ચા નાસ્તો કરીને નીકળી ગયા છે તરત નાઈ ધોઈને ફ્રેશ થઈને. ભાવનગર પોગીને ગાડીને ગેરેજમાં મેકી દીધી છે. તો આ ગાડી છે, ગાડીમાં બ્રેક થોડીક ઓછી લાગે છે એટલે બ્રેકનું થોડું કામકાજ કરવા આવ્યા હતા ગાડીમાં. એટલે ગાડી છે ને લટકાવી દીધી છે ઉપર, અને હવે રાતે લેવા આવવાનું એમ કહે છે ભાઈ. ગાડી મેકી દીધી એટલે આપણે જવાનું ગામડે કોયા ગાડી. હવે પેલી ગાડી મેકી દીધી છે ગેરેજમાં, અને મારે કાકાની ગાડી લઈને પાછા જઈએ છીએ ગામડે. ગાઈઝ, હવે આપણે ઘરે પહોંચી ગયા છે અને ઘરે જમવાનો સમય થઈ ગયો છે અને બધાનું ભાણું પડી ગયું છે. હવે બપોરનું મધ્યાહન ભોજન કરી લઈએ. ગરમમાં ગરમ રોટલા થાય છે. જુઓ, દેશમાં ગામડે રોટલા જ ખાવાના. રીંગણાનું શાક અને રોટલા બનાવ્યા છે અને બધા જમવા બેસી ગયા છે. જુઓ, બધા જમવા બેસી ગયા છે ને હવે હું જમવા બેસી. પપ્પાની જાય છે હવે ભાવનગર, અને બધા મળે છે હવે કોળિયાક છે જાય છે ભાવનગર. જુઓ, ફોરેલમાં બેસી ગયા છે બધા. ભાઈ ગાડી આ કે છે ને સામાન ભરી દીધો છે ને હવે જાય છે બધા ભાવનગર. હવે ભાવનગર હું રાતે ભાવનગર જવાનું છું અને પપ્પાની અત્યારે જવાના છે. ત્યાં કાકાને ઘરે જમવાનું છે, પણ હું કાકાને ઘરે જમવા નથી જવાનો. અહીંયા વાડીએ મારે જવું છે, આટો મારો છે. હું વાડીએ સાંજે આવીને પપ્પાની હવે નીકળી ગયા છે અને હું રાતે જવાનો છું. પપ્પાની ભાવનગર વયા ગયા છે અને હવે હું જાઉં છું માલવાડી. અમારે ત્યાં મોટી વાડી છે, માલવાડી છે ને ત્યાં વાડીએ જવાનો રસ્તો છે. અને આ રસ્તોને હું ખાલી એકવાર કહું ને, હું કદાચ તો 2 વર્ષ તો હું વાડીએ નથી આવ્યો. આ રસ્તો હું જોઉં ને મારા દાદા યાદ આવે. પેલા હું એને નાનો હતો ને ત્યારે આ રસ્તેથી અમે હાલીને આવતા, હું ને મારા દાદા. અત્યારે મારા દાદા એક એક્સપાયર થઈ ગયા છે અને હું વાડીએ એવું જતા ખબર છે, સ્પેશિયલ હોવા અને સ્પેશિયલ ક્વોલિટી ખાવ. કેમ કે મારા દાદા એમ કે તું મારી હારે આવીને તો હું તને કેન્ડી લઈ દઈશ, એમ કેન્ડી ખવડાવી. એટલે હું આ રસ્તેથી હાલીને આવતો અને વાડીએ જાઉં ને એટલે કાંઈક બહુ મજા આવે. એમ જ લાગે કે અહીંયા રોકાઈ જવું છે ગામડે. પણ મજા એટલી આવે ને કે હું સ્પેશિયલ હું એને મહેનત કરતો એમ, બાકી કાંઈ કામ ન હોય. વાડીએ મારે શું કામ હોય? વાડીએ મારે કેન્ડી ખાવાનું હોય ભાઈ. કેન્ડી મળી જાય ને બસ એટલે હું આવું. બાકી દાદા અને હું હાલીને આવતા અને દાદા ખેતીવાડી કરતા. હવે તો ત્યાં દાદા નથી, એક્સપાયર થઈ ગયા છે. એટલે કે હું ઘણા સમયથી હું વાડી પણ નથી આવતો. બાકી આ રસ્તા છે ને, એકવાર રસ્તો દો ને તમે, એકવાર રસ્તો દો ને એટલે હું આવું ને આવું. ગાઈસ, વાડીએ પહોંચી ગયા છીએ અને આ ડેલો છે ને હમણાં જ નીકળ્યો છે. નવો આખો ડેલો છે. આમ જુઓ, આ આખો ડેલો નવો જ નીકળ્યો છે હમણાં વાડીએ. બાકી આ ડેલો પેલા હતો નહીં, પેલા બાવળિયાનો એનો ડેલો હતો. અત્યારે કપા છે. જુઓ, કપા. અને બાકી તમને કહું ને, વાડીએ હું એકવાર આવું ને. ગાઈસ, આ છે ફાર્મ હાઉસ વાડી. આખી વાડીમાં અત્યારે કાંઈ વાવેલું નથી. અને આ છે અમારું ઘર. આ વાડીમાં ઘર છે આ આખું. અને હું છે ને ઓલા પહેલા ઝાડવા ઉપર સૂતો હતો. અહીંયા હું મારા દાદા અહીંયા સૂતા. પણ આમ સૂતા ને મજા બહુ આવતી. વાડી આવે ને આમ અલગ જ આમ વાઇબ આવે. કે અહીંયા 4 છે. આ અમારી વાડી છે, આ અમે મારા દાદાની બધા, આ બધા 3 દાદાની વાડી છે. આ અમારી વાડી છે આખી. વાડી આવે એટલે મજા બહુ આવે. બીજું કાંઈ નહીં, ખાલી એકવાર વાડી આવી જવું પડે. દેશમાં આવે એટલે વાડી આવવું પડે મારે. બાકી અહીંયા રૂમ છે અને આગળ જાય ને આખો કવો છે. પણ અત્યારે પાણી આવી ગયું છે ફૂલ વરસાદનું. બતાવું તમને, વરસાદ બહુ પીડ્યો છે. આખો ભરાઈ ગયો, આખો કવો ભરાઈ ગયો છે. વરસાદ બહુ પડ્યો છે અને નુકસાન પણ બહુ થયું છે. વાંધો નહીં, વરસાદ પડ્યો છે બહુ. ગાઈઝ, અમારા 5-6 આંબા છે. પણ ઉનાળામાં કેરી આવે છે, ખાવી હોય તો આવી જજો બધા. અને દર ઉનાળે હું અહીંયા વેકેશનમાં આવું ને એટલે હું જ કેરી ઉતારું છું. હું મારા કાકા અને બધા ભાઈઓ હોય, મારે જયભાઈ ને બધા આવે છે. અને સામે એક આંબો છે, આ પેલો, આ એક આંબો છે. બાકી આ આખી દાદાની વાડી છે. અને આ બધા આંબા મારા કૂવો અહીંયા છે.
બાકી વાડીએ મજા આવે. ખરું વાડી આવી જવાનું, તમે દેશમાં જાવ ને વાડીએ જઈ આવવાનું એકવાર, એટલે આમ મજા આવે આપણને. સુરતમાં કેમ કે ધુવાડા એટલા છે. ગાઈઝ આપણે હવે નીકળી ગયા છીએ વાડીમાંથી, અડધો કલાક બેસી ગયા છીએ અને આપણે હવે જવાનું છે નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે દરિયે. ગાઈઝ હવે આપણે પહોંચી ગયા છે નિષ્કલંક મહાદેવના દરિયે અને આપણે અહીંયા દરિયા આવી ગયા છીએ અને બે ભાઈબંધ જો અમે આગળ ઊભા છે. આ બે ભાઈબંધ મારા આગળ ઊભા છે અને અમે આવ્યા છીએ વાડીએ. આપણે આવ્યા છીએ વાડીએથી સીધા અહીંયા દરિયા. આ અંદર એવો મોટું મંદિર છે, અંદર મોટું. ગાઈઝ આપણે પહોંચી ગયા છે નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે અને અત્યારે જો પાણી આવે છે. સામે છે નિષ્કલંક મહાદેવનું મંદિર. ત્યાં પાંચ પાંડવોએ 5 શિવલિંગ સ્થાપિત કરેલી છે અને દર વર્ષે દર ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે અને લાખોની સંખ્યામાં અહીંયા બધા દર્શન કરવા માટે આવે છે અને લાખોની સંખ્યામાં બધા આવે છે અને હું પણ આવું છું. અને અહીંયા ભાવનગરથી માત્ર ને 20 થી 25 કિલોમીટર દૂર થાય છે. એટલે ભાવનગર જ્યારે આવો ત્યારે તમે આ દર્શન કરવા આવજો, મારી વિનંતી છે. અને મારા ગામડેથી ખાલી 2 જ કિલોમીટર થાય છે. કોળિયા ગામ છે મારું, ત્યાંથી 2 જ કિલોમીટર થાય છે. હું અંદર દર્શન કરવા જાઉં પણ અત્યારે પાણી આવેલું છે ને એટલે હું અંદર દર્શન કરવા માટે જતો નથી. બાકી હું જાત કંઈ આખા દિવસમાં માત્ર 2 વાર જ દર્શન થાય છે, એકવાર સવારે અને એકવાર સાંજે. અત્યારે વાગી ગયા છે 7 અને પબ્લિક પણ ઘણું બધું જોવા મળે છે. જુઓ તમે, ઘણા બધા બેઠા છે અહીંયા. હજી 7 વાગે પણ એટલા બધા પબ્લિક બેઠા છે એમ. ગાઈઝ હવે આપણે દરિયાથી ઘરે જઈએ છીએ અને ઘરે જમીને સાંજે પછી ભાવનગર જવાનું છે અને કાલ સવારે આપણે પાછું જવાનું છે સુરત. એ માટે હવે દરિયાથી દર્શન કરીને હવે ઘરે જઈએ. હવે ઘરે પગી ગયા ને હવે જમી લઈએ. જમીન ઘરેથી નીકળી ગયા અને હવે હનુમાન દાદાની ડેરી આવ્યા છીએ. બધા બેઠા છે ભાઈબંધો અને ટાઈટ છે એટલે તાપણી કરી છે ભાઈબંધો એ બધાએ. તાપણી કરી છે, ચાલુ જ છે. બહુ ટાઈટ પડે છે. અહીંયા બધા ભાઈબંધો બેઠા છે અને અહીંયા તાપણી ગરમ ગરમ શેકીએ છીએ. હાથ બીજું તો શું કરવું હવે ટાઈટનું. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા બ્લોગમાં નવા વિડીયોમાં. સબસ્ક્રાઈબ કરી નાખો બધા. હોઈ જાઓ.